સહજ ન્યૂઝ। જાફરાબાદના વારા સ્વરૂપ ગામે યુવાનનો જંગલી પ્રાણીના હુમલામાં મોતની આશંકા। માનવ અવશેષો મળી આવતા ગામ બન્યું શોકાતુર। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વારા સ્વરૂપ ગામેથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। ગામના યુવાન ભરતભાઈ મનુભાઈ બારૈયા છેલ્લા 2 દિવસથી ગુમ હતા, જેને લઈને પરિવારજનો અને ગ્રામજનો દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આજે વારા સ્વરૂપ અને ભાકોદર ગામની સીમ વિસ્તારમાંથી ભરતભાઈના માનવ અવશેષો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી અનુમાન મુજબ કોઈ જંગલી પ્રાણીના હુમલામાં યુવાનનું મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જાફરાબાદ પોલીસ તેમજ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે। આ વિસ્તારમાં સિંહ દીપડાની અવરજવર રહેતી હોવાના કારણે વન વિભાગ દ્વારા ત્યાં જંગલી પ્રાણીની હુમલાની આ ઘટના બની છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। આ દુઃખદ ઘટનાથી વારા સ્વરૂપ ગામના લોકો અને ગામ શોકના માહોલમાં ફેરવાઈ ગયું છે। ગ્રામજનોએ સ્થાનિક આગેવાનો દ્વારા ભરતભાઈના પરિવારને સાંત્વના પાઠવી હતી। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી।